And next question છે આપણી પાસે that food chain and food web। ફૂડ ચેઇન છે તો ફૂડની તો વાત મેઇન છે કે જે ફૂડની ચેઇન હશે એમાં શું થશે કે કોઈ એક છે એ હર્બીવરસ હશે કે જે ગ્રાસ હશે, કોઈ પ્લાન્ટ્સ હશે એને ખાતું હશે, પછી એના પછી કાર્નિવરસ આવશે તો એ કાર્નિવરસ હર્બીવરસને ખાઈ જશે, પછી એ કાર્નિવરસ હશે એના ઉપર આવશે ઓમ્નિવરસ તો ઓમ્નિવરસ હશે એ પ્લાન્ટ્સ નહીં ખાશે, પાછું જે કાર્નિવરસ હતો એ નહીં ખાશે। તો આવી આખી જે ચેઇન છે, લીગલ ચેઇન ચાલતી હોય છે, એ ચેઇન જે છે એ ચેઇન કઈ છે કે જે ફૂડ માટે છે તો એ ચેઇન કઈ છે? ફૂડ ચેઇન છે। ટેક્સ્ટ બુક ની અંદર ચેક કરો પેજ નંબર 258, ત્યાં એક્ઝેક્ટલી 258 માં ઉપર એક ડાયાગ્રામ આપ્યું છે, જો એમાં A B and C એવી રીતના ત્રણ ડાયાગ્રામ શો કરીને આપ્યું છે। હવે એ જે છે ને એમાં જો પહેલા પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ દેખાડ્યા છે, પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ પછી કોઈ ઉપર એક તમને ડિયર્સ જેવું કોઈ દેખાય છે તો એ ડિયર છે તો એ શું કરશે તો એ પ્લાન્ટ્સ ને અથવા તો કોઈ ટ્રી હશે એના લીવ્સ ને ખાય છે, ઇટ મીન્સ કે હર્બીવરસ છે। હવે એ ડિયર છે એને આ બધું ખાધું પછી એને કોણ ખાઈ જશે તો એના ઉપર જો એક ટાઈગરની સાઇન આપેલી છે તો એ ટાઈગર છે તો નોર્મલ વિચારો તો ઓલવેઝ ડિયર જે હશે પ્લાન્ટ ઉપર જ ડિપેન્ડેન્ટ હશે, પછી એના પછી કોણ આવશે તો કાર્નિવરસ આવે છે કે જે એના ઉપર ડિપેન્ડેન્ટ હશે હર્બીવરસ। ઇટ મીન્સ ધેટ કે પહેલા પ્રોડ્યુસર હતો, પ્રોડ્યુસર ઇટ મીન્સ કે જેને પોતાની જાતે ફૂડ પ્રિપેર કર્યું છે, લાઈક ટ્રીઝ છે, પ્લાન્ટ્સ છે બધા, તો એને જે ફૂડ પ્રિપેર કર્યું હતું પ્રોડ્યુસરે એ ફૂડ કોણ લઈ જાય છે તો હર્બીવરસ લઈ જાય, અને હર્બીવરસનું જે કોઈ ફૂડ એને ગેઇન કર્યું હતું એને એઝ અ ફૂડ કોણ યુઝ કરી લે છે તો કાર્નિવરસ છે એનો યુઝ કરી લે છે। હવે આ જ સિસ્ટમ છે, અત્યારે જે સિસ્ટમ તમને દેખાઈ એ સિસ્ટમ હતી ઇન ફોરેસ્ટ, કે ફોરેસ્ટની અંદર આ વસ્તુ ચાલે છે, પણ ઇન ગ્રાસલેન્ડ હોય તો જો એમાં કઈ સિસ્ટમ છે તો બી ડાયાગ્રામ છે ને શો કરી છે, તો બી છે એની અંદર ચેક કરો તો પહેલા તમને ગ્રાસ જેવું કઈ દેખાય છે, એના પછી જો તો ઉપર કોણ દેખાય છે કોઈ માખી જેવું હોય એવું દેખાય છે, એમાં પછી ફ્રોગ દેખાય છે, ફ્રોગ પછી તમને કોઈ સ્નેક દેખાશે, અને સ્નેક પછી એટલા ઈગલ જેવું દેખાય છે। તો આ બધા જ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, કોઈ દિવસ ઈગલ છે કોઈ દિવસ તમે એવું ચેક કરો ગ્રાસ ખાય છે કે કોઈ ફર્ટિલિટી આપણે ફાર્મની અંદર ફોર્મ કરી છે તો એ ફર્ટિલિટીને ખાય છે, તો એવું કોઈ દિવસ પોસિબલ નથી, એની ચેઇન વાઇઝ જ ચાલે છે અને ચેઇન વાઇઝ જ શું કરશે એનો ફૂડ છે એને ગેઇન કરશે। એ સેકન્ડ વન છે એ જાની હતી તો ગ્રાસલેન્ડ જે હોય ઇટ મીન્સ નોર્મલી આપણી જે સોઇલ છે તેના ઉપરનું જે કોઈ પણ ચેઇન ફોર્મ કરે છે એ ચેઇન શો કરીને આપી છે। આફ્ટર ધેટ સી, જો એની અંદર કોઈ પોન્ડ હોય તો પોન્ડની અંદર એક્વેટિક પ્લાન્ટ્સ હશે, તો જે સૌથી નીચે આપ્યો છે ને એક્વેટિક પ્લાન્ટ છે, એના પછી ઉપર જો તો કોઈ તમને કરચલા જેવું દેખાય છે એનો એઝ અ ફૂડ ફિશ છે એ ખાઈ જશે, અને એને કોઈ બગલા જેવું છે એ એને ખાઈ જાય છે। ઇટ મીન્સ કે અહીંયા પણ શું છે એક ચેઇન છે, એ ચેઇનને શું કરે છે ફોલો કરે છે, અને ચેઇન ફોલો થાય છે એના થ્રુ શું કરે છે એનો ફૂડનો ગેઇન કરે છે। તો આ મેઇનલી ત્રણ ચેઇન છે આપણને અલગ અલગ એરિયા વાઇઝ આપણને શો કરીને આપી છે। પહેલી હતી એ ફોરેસ્ટ માટે છે, બીજી છે એ ગ્રાસલેન્ડ માટે છે, અને ત્રીજી જે છે એ શેના માટેની છે તો પોન્ડ માટેની શો કરીને આપી છે। હવે જો ફૂડ ચેઇન એન્ડ ફૂડ વેબ છે એની અંદર શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, હા લોંગ ક્વેશ્ચન જેવો દેખાય છે પણ એની અંદરથી શોર્ટ ક્વેશ્ચન જ પૂછાશે, બરોબર, એટલે શોર્ટ ક્વેશ્ચન જ યાદ રાખજો અને એના વાઇઝ જ પ્રિપરેશન કરજો। જો આ ટેક્સ્ટ બુકમાં that food chain and food web in activity 15.4 we have formed a series of organisms feeding on one another। જો એક્ટિવિટી 15.4 ની અંદર આપણે આવું કંઈ નથી કર્યું પણ હજી આવી પણ નથી, પણ ચેક કરવી હોય તો એ તમે ચેક કરો પેજ નંબર 261 ઉપર, 261 ઉપર એક્ટિવિટી 15.4 જો find out from the library, internet and newspaper report which chemical are responsible for the depletion of ozone layer। It means કે જે તમને આગળ લખીને આપ્યું છે 15.4 એ ખોટી છે, બરોબર, ત્યાં એક્ટિવિટી 15.4 નથી, ત્યાં એક્ટિવિટી છે 15.2। ટેક્સ્ટ બુક ની અંદર ઇન એક્ટિવિટી 15.4 નહીં આવે, ત્યાં આવશે 15.2, બરોબર। તો એ 15.2 છે એની અંદર આપણે એક્વેરિયમ બનાવ્યું હતું, એક્વેરિયમની અંદર અલગ અલગ વસ્તુ હતી કે જે એકબીજા ઉપર એઝ અ ફૂડ ડિપેન્ડન્ટ હતું, કે જે એકબીજા ઉપર શું કરે છે આધાર રાખે છે, ઇટ મીન્સ ફીડિંગ ઓન વન અનધર। This series or organism taking part at various biotic level, various biotic level it means કે જે લખી જગ્યાએ લિવિંગ ઓર્ગેનિઝમ્સ અવેલેબલ છે
એ જગ્યાએ આખી એક ચેઇન ફોર્મ કરે છે એન્ડ ધેટ ચેઇન ઇઝ નોન એઝ ફૂડ ચેઇન. સો ફરીથી જો ફૂડ ચેઇનની ડિફાઇન પૂછાય તો તમારે આ લખવાની થશે the series or organism taking the part at various biotic levels form a food chain. એટલે કે various biotic levels છે living organisms ના અલગ અલગ levels છે ત્યાં શું છે ફોર્મ કરે છે તો એકબીજા ઉપર ડિપેન્ડન્ટ રહે છે for the food. તો એકબીજા ઉપર ડિપેન્ડન્ટ રહે છે એટલા માટે એને શું ફોર્મ કરે છે ફૂડ ચેઇન છે ફૂડ ચેઇન ફોર્મ કરે છે. each step or level of the food chain form a trophic level. આ વર્ડ ખાસ યાદ રાખજો. ટ્રોફિક લેવલ છે. જો આ ટ્રોફિક લેવલનો મીનિંગ શું થાય? હું સપોઝ તમને એવું કહું છું કે તમારી પાસે ફર્સ્ટ ઓફ ઓલ પ્લાન્ટ છે. ઇટ મીન્સ કે હું એવું કહીશ કે પ્લાન્ટ છે ઇટ મીન્સ તે શું છે પ્રોડ્યુસર છે. હવે આ પ્રોડ્યુસર્સ જે છે એના ઉપર કોઈ એને ફર્સ્ટ જે પહેલા ખાઈ જાય છે એના માટે હું યુઝ કરું છું તે પ્રાઇમરી. પ્રોડ્યુસરને જે ખાઈ જાય છે એના માટે યુઝ કરીએ છીએ પ્રાઇમરી. પ્રાઇમરી હશે એને કોણ ખાઈ જશે તો સેકન્ડરી, અને સેકન્ડરી પછી કોણ આવશે ટર્સરી. તો આ ઈચ સ્ટેપ કે પ્રોડ્યુસરમાંથી પ્રાઇમરીમાં ફૂડ ગયું તો પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં જાય છે, સેકન્ડરીમાંથી ટર્સરીમાં જાય છે. તો આ આખી જે ઈચ સ્ટેપ છે ટોટલી તમને 4 સ્ટેપ જોવા મળે છે. તો આ ચારે 4 સ્ટેપ છે ફોર ધ ફૂડ એ કયું કહેવાય છે તો ટ્રોફિક લેવલ. તમને ટેક્સ્ટબુકમાં આનો આવે તો ટ્રાયેંગલ પણ શો કરીને આપ્યો છે બરાબર. તો આ ટ્રાયેંગલનો ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાય છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટ્રોફિક લેવલ, ઓલસો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઈચ સ્ટેપ ઇન ધ ફૂડ ચેઇન. તો ઈચ સ્ટેપ ઇન ધ ફૂડ ચેઇન કે એટલે સમજી લેવાનું કે પ્રોડ્યુસર પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરીની વાત થાય છે. આપણે અત્યાર સુધી એ રીતે યાદ રાખ્યું છે કે પ્રોડ્યુસર છે એના પછી હર્બીવરસ, પછી કાર્નિવરસ અને એના પછી ઓમ્નિવરસ. તો આ જ સ્ટેપ વાઇઝ આપણે એને પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરીની અંદર શું કર્યા છે ડિવાઈડ કરેલા છે. એના પછી that each step or level of the food chain form a trophic level. એટલે કે એક સ્ટેપ છે શું ફોર્મ કરે છે ટ્રોફિક લેવલ ફોર્મ કરે છે. The autotrophs or the producers are the first trophic level. Autotroph and heterotroph આ બે ટ્રોપ્સ આવશે. ઓટોટ્રોફ નો મીનિંગ થાય કે જે પોતાનું ફૂડ જાતે પ્રિપેર કરી શકે. આપણે છીએ તો આપણે જાતે ફૂડ પ્રિપેર નથી કરી શકતા. આપણે કોઈ પ્લાન્ટ હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વીટ છે કે બધા ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ. તો એ જેટલી વસ્તુ પર ડિપેન્ડન્ટ છે ઇટ મીન્સ કે આપણે પોતાનો ફૂડ પોતે જ બનાવી શકતા. આપણે સનલાઇટમાં ઊભા રહી જઈએ તો સનલાઇટમાં ઊભા રહી જઈએ આપણું ફૂડ ઓટોમેટિક ગ્લુકોઝ ફોર્મ નથી થવાનું. ઇટ મીન્સ કે પ્લાન્ટ છે એની અંદર ક્લોરોફિલ છે તો એ જાતે જાતે એનું શું કરે છે ફૂડ ફોર્મ કરે છે. હવે જાતે જાતે એનું ફૂડ એને ફોર્મ કરી આપ્યું છે તો એ ફર્સ્ટ લેવલમાં આવશે. એની ફર્સ્ટ લેવલ કયું છે તો પ્રોડ્યુસર. ઇટ મીન્સ ધ ઓટોટ્રોફ્સ ઓર પ્રોડ્યુસર. પ્રોડ્યુસરને શું કહેવાય ઓટોટ્રોફ. ઓટોટ્રોફનો મીનિંગ થાય જે ફૂડ પોતાની જાતે શું કરે છે પ્રિપેર કરે છે. તે ફર્સ્ટ સ્ટેપ છે. They picks up the solar energy, એટલે સોલાર એનર્જીને ગેઇન કરશે and make it available for heterotrophs or the consumers. એટલે કે એનો પોતાનો ફૂડ બનાવી દેશે અને પોતાના ફૂડમાંથી પછી heterotrophs ને આપશે. heterotrophs it means that કે આપણે બધા કે જે પ્લાન્ટ્સ ઉપર શું છીએ ડિપેન્ડન્ટ છીએ. The herbivorous or the primary consumers એટલે કે આ જે સેકન્ડ સ્ટેપ છે આપણું પ્રાઇમરી. તો આ સેકન્ડ સ્ટેપ છે જેના માટેનું છે તો ફોર ધ હર્બીવરસ છે. Come at the second and small carnivorous or the secondary and consumers at the third and large carnivorous or the tertiary consumers form the fourth trophic level. એટલે કે જો પ્રોડ્યુસર એના પછી હર્બીવરસ એના પછી સ્મોલ કાર્નિવરસ અને સ્મોલ પછી એકદમ લાર્જ કાર્નિવરસ હોય. એ નોર્મલી એવું ચેક કરવું હોય તો તમે ચેક કરો ઇન યોર ડાયાગ્રામ બી ફૂડ ચેઇન માટેની છે ને જે ગ્રાસલેન્ડ માટેની એમાં ચેક કરો. જો બી છે એની અંદર તમને પ્રોડ્યુસર દેખાય છે પ્લાન્ટ્સ છે એના પછી જો એક માખી જેવું છે પછી ફ્રોગ છે સ્નેક છે. તો આ સ્નેક ફ્રોગ એ બધા કેવા થઈ ગયા તો સ્મોલ કાર્નિવરસ. એટલે કે સ્મોલ કાર્નિવરસ છે ઇટ મીન્સ કે એના ઉપર ડિપેન્ડન્ટ હશે તો સેકન્ડરીમાં આવશે. એના પછી ઈગલ છે તો ક્યાં આવશે ટર્સરીમાં આવશે.
જે કીડું હતું નાનું એ શેમાં આવશે? પ્રાઇમરીની અંદર આવે છે. We know that the food we eat act as a fuel to provide us energy to do work. નોર્મલ છે કે તમે ખાશો નહીં તો તમને એનર્જી પ્રોવાઈડ નહીં થાય, અને એનર્જી પ્રોવાઈડ નહીં થાય તો તમે તમારું વર્કિંગ જે થવું જોઈએ પર ડે એ તમે વર્કિંગ નથી કરી શકતા. નોર્મલી આ ટર્મ્સને આપણે ઇન યોર પ્રાઇમરી લેવલ એવી રીતે શીખતા કે આટલી કેલરીઝ આપણે જરૂરી છે. અત્યારે સ્માર્ટ વોચ આવે છે તેની અંદર પણ તમે કેટલી કેલરી છે, કેટલી કેલરી તમે યુઝ કરી એવું બધું શો કરે છે. તો કેલરીનો મીનિંગ શું કે તમે જે ફૂડ ગેઇન કર્યું છે એમાંથી તમને કેટલી એનર્જી મળી, અને એનર્જીમાંથી તમે કેટલી એનર્જી સ્પેન્ડ કરો છો. તો આ બધી ટર્મ્સ જે છે એ ટર્મ્સ આપણને ક્યારે યુઝફુલ થાય છે? તો જ્યારે આપણે કોઈ વસ્તુને ખાઈએ તો ખાઈ લેશું તો આપણને ખબર પડશે કે એના અંદરથી આપણને કેટલી એનર્જી મળે છે. કોઈ વસ્તુ ખાઈશું જ નહીં અથવા તો કોઈ ફૂડને આપણે ગેઇન જ નથી કરતા તો આપણને એની અંદરથી એનર્જી પ્રોવાઈડ નહીં થાય, અને ઇફ એનર્જી પ્રોવાઈડ નહીં થાય તો આપણે આપણું વર્ક સફિશિયન્ટલી ફોર્મ કરી શકતા નથી. Thus, the interaction among the various components of the environmental involves flow of energy from one component of the system to another. એટલે કે ફ્લો ઓફ એનર્જી ફોર્મ થાય છે, અને ફ્લો ઓફ એનર્જી ઇટ મીન્સ કે તમે ફૂડ એકમાંથી બીજાની અંદર તમે ફોર્મ કરો છો. ઇટ મીન્સ કે પ્રોડ્યુસર પાસે જે એનર્જી હતી એ એનર્જીમાંથી થોડો પોર્શન ક્યાં જશે? પ્રાઇમરીમાં. પ્રાઇમરી પાસે પછી જે એનર્જી થાય એમાંથી થોડી એનર્જી ક્યાં જશે? સેકન્ડરીમાં. અને સેકન્ડરી પાસે જે કોઈ એનર્જી થશે એનાથી થોડીક એનર્જી ક્યાં જશે? ટર્શરીમાં. તો આ રીતે એનર્જી શું થાય છે? ટ્રાન્સફર થાય છે ફ્રોમ ધ વન લેવલ ટુ ધ અનધર લેવલ. As we have studied, the autotrophs capture the energy present in sunlight and convert it into the chemical energy. એટલે કે સનલાઇટ માંથી એનર્જી આવે છે, એનર્જીને કેમિકલ એનર્જી મીન્સ કેમિકલ રિએક્શન ગ્લુકોઝ ફોર્મ કરે છે by the photosynthesis reaction, and these energy support all the activities of the living world. એટલે કે જેટલો લિવિંગ વર્લ્ડ છે કે જેટલા પ્લાન્ટ્સ ઉપર ડિપેન્ડેન્ટ છે ઓર એલ્સ કે પ્લાન્ટ પોતે જ છે, તો આ બધાને એ એનર્જી શું થાય છે? સફિશિયન્ટલી ફોર્મ થઈને એકબીજાની અંદર ઈચ સ્ટેપની અંદર શું થાય છે? કન્વર્ટ થવા લાગે છે. These energy support all the activities in the living world. Living world it means કે જેટલા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે બધા આવી ગયા, અને લિવિંગ ઓર્ગેનિઝમ્સમાં પ્રોડ્યુસરે પોતાની જે કેમિકલ એનર્જીથી એનર્જી ફોર્મ કરી દીધી છે એ એનર્જી એક સ્ટેપમાંથી ત્યાં જશે ઉપરના સ્ટેપની અંદર ટ્રાન્સફર થાય છે. From autotroph the energy goes to the heterotrophs and the decomposers. એટલે કે અહીંયા પેલું પ્રોડ્યુસર તેમાં કોઈ એનર્જી આવી તો એ પ્રોડ્યુસરમાંથી એનર્જી ક્યાં જશે? પ્રાઇમરીમાં. ઇટ મીન્સ heterotroph. heterotrophમાંથી ક્યાં જશે? તો કન્ઝ્યુમર્સ છે, કાર્નિવોરસ છે, અથવા તો જે ડિકમ્પોઝર્સ છે એની પાસે એનર્જી પ્રોવાઈડ થાય છે. However, as we show in the previous chapter, the source of energy આપણે ચેપ્ટરને ચાલ્યું પણ એ ખબર છે સોર્સ ઓફ એનર્જી ચેપ્ટર છે. When one form of energy is changed to the another form, some energy is lost to the environment in the form of which cannot be used again. એટલે કે એનર્જી છે આપણને એક વસ્તુ ખબર છે કે એનર્જી neither be created nor be destroyed. એટલે કે એનર્જી ફોર્મ નથી થતી નવી કે તમે એને ડિસ્ટ્રોય પણ કરી શકતા નથી. હા, તમે એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર એને ટ્રાન્સફર કરી શકો. તો એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર ટ્રાન્સફર થયું છે એનો મીનિંગ કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ગયો મીન્સ કે એની 100% માંથી 80% જેટલી એનર્જી શું થશે? કન્વર્ટ થશે. બાકીની 20% જેટલી એનર્જી છે એ લૂઝ થાય છે, અને એ લૂઝ ક્યાં થાય છે? તો એન્વાયરમેન્ટની અંદર કે એને ફરીથી આપણે રિસ્ટોર કરીને યુઝ કરી શકતા નથી. In the flow of environment in the form which cannot be used again, and the flow of energy between the various components of the environment has been extensively studied, and it has been found that હવે જો એ કઈ રીતના એનર્જી ટ્રાન્સફર થઈ છે એના શોર્ટ ક્વેશ્ચન્સ બહુ પૂછાય છે, અને એ એનર્જી કઈ રીતના કન્ઝ્યુમ કરી છે એમાં ખાસ ધ્યાન રાખજો કે કન્ફ્યુઝન ફોર્મ થશે. હવે જો ફર્સ્ટ જે પોઈન્ટ છે ને, the green plant in terrestrial ecosystem. terrestrial એટલે કે આપણી આજુબાજુમાં જેટલા પણ ગ્રીન પ્લાન્ટ્સ છે કે કોઈ ટ્રીઝ છે આ બધા માટે, તો એ જેટલી પણ ઇકોસિસ્ટમ આપણી આજુબાજુમાં અવેલેબલ છે terrestrial capture about 1% of the energy of the sunlight. એટલે કે સનની જે ટોટલી 100% એનર્જી છે આ 100% એનર્જીમાંથી only 1% of energy of the sunlight, એટલે કે આપણે સનલાઇટમાંથી કેટલી લઈએ છીએ? only 1%.
તો આ યાદ રાખજો કે સનલાઇટ માંથી ઓનલી કેટલા પરસન્ટ લઈએ છીએ 1% અને કોણ લે છે તો કોઈ પણ પ્લાન્ટ્સ જે છે ટેરેસ્ટ્રીયલ તો ટેરેસ્ટ્રીયલ ની અંદર જેટલા પ્લાન્ટ્સ છે બધા 1% ઓફ સનલાઇટ એનર્જી છે એનો યુઝ કરે છે 1% of the sunlight that falls on their leaves and convert it into the food energy. Food energy it means chemical energy ની અંદર કન્વર્ટ કરશે. એટલે કે સનલાઇટ માંથી 100% ની 1% યુઝ થાય છે અને 1% જે છે એમાંથી શું બનાવી દે છે એનું ફૂડ છે એને ફોર્મ કરે છે. Now second one, when green plants are eaten by the primary consumers. એટલે કે આપણે કીધું પ્રોડ્યુસર જે છે પ્રોડ્યુસર માંથી કોણ જશે પ્રાઇમરી માં જશે. એટલે કે પ્રોડ્યુસર એટલે કે ઓટોટ્રોપ એટલે કે જે સનલાઇટ માંથી એને એનર્જી ફોર્મ કરી હતી તો આ પ્રોડ્યુસર છે પ્રોડ્યુસર માંથી ક્યાં જશે પ્રાઇમરી ની અંદર. A great deal of energy is lost as heat to environment. એટલે કે as a heat energy આપણે જે કીધું હતું કે 100 માંથી ખાલી 80% જ કન્વર્ટ થાય છે 20% લૂઝ થઈ ગઈ. તો એ એક્ઝામ્પલ હતું તો એ 20% જે લૂઝ થઈ તો એવી જેટલી પણ એનર્જી પ્રોડ્યુસર માંથી પ્રાઇમરી માં જશે ત્યારે એની એનર્જી લૂઝ થાય છે શેના ફોર્મમાં થાય છે તો એઝ અ હીટ એ શું થાય છે લૂઝ થાય છે. And some amount goes into the digestion and in doing work. એટલે કે થોડીક એનર્જી એની સ્ટોર થાય છે જેને પ્રાઇમરી હતો એને તે પ્રાઇમરી ની અંદર થોડી એનર્જી સ્ટોર થઈ ઓલસો બાકીની એનર્જી શું થઈ ગઈ એઝ અ હીટ એ રિલીઝ થઈ જાય છે. હવે બધા સ્ટેપ ની અંદર આ પર્સન્ટેજ પ્રોપોર્શન સેમ છે એટલે યાદ રાખજો. And the rest goes toward the growth and reproduction. એટલે કે અમુક એનર્જી રિપ્રોડક્શન ઓર એના ગ્રોથ ની અંદર યુઝ થાય છે. An average of 10% of the food eaten is turned into its own body and made available for the next level to the consumers. હવે જો ટોટલી આપણી પાસે 100% હતા બરાબર. જો અહીંયા સનલાઇટ છે સપોઝ તો આ સનલાઇટ માંથી 1% જેટલી એનર્જી લીધી અને આ પ્રોડ્યુસરે પોતાનું ફૂડ ફોર્મ કર્યું. હવે આની પ્રાઇમરી પ્રોડ્યુસર છે એમાંથી કોને મળે છે તો પ્રાઇમરી ની અંદર જશે તો આ પોતે 10% જેટલી તો યુઝ કરે છે ફોર ધ સેલ્ફ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન. બાકીની જે છે 90% આ 90% માંથી થોડી એનર્જી કોણ લેશે પ્રાઇમરી લેશે અને બાકીની જે એનર્જી છે એ એઝ અ હીટ છે એ એઝ અ હીટ એન્વાયરમેન્ટ ની અંદર જતી રહેશે. પણ આ કેટલી કન્ઝ્યુમ કરે છે એ આપણને કીધું નથી. આપણને એ કીધું છે કે પ્રોડ્યુસર છે એ સેલ્ફ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન માટે કેટલી યુઝ કરે છે 10% યુઝ કરે છે. સન ની અંદર 100% હતી એમાંથી ખાલી 1% લઈને પ્રોડ્યુસરે ફૂડ બનાવ્યું. પ્રોડ્યુસરે ફૂડ બનાવ્યું મીન્સ કે એની પાસે 100% હતી એ 100 માંથી 10% સેલ્ફ યુઝ કર્યો બાકીનો 90% આગળના લેવલ માટે યુઝ રાખ્યો છે પેન્ડિંગ. પછી 90% માંથી થોડુંક જ પ્રાઇમરીમાં યુઝ થયું બાકીનું એઝ અ હીટ રિલીઝ થઈ ગયું. હવે સપોઝ પ્રાઇમરી વાળો છે એની પાસેથી સેકન્ડરી વાળો લઈ લે તો એમાં સેમ ટુ સેમ પ્રાઇમરી 10% જેટલું રાખશે બાકીનું આગળના લેવલ માટે મૂકશે. પણ આગળના લેવલમાં જે કેટલું રહેશે 90% થોડું યુઝ થશે બાકીનું એઝ અ હીટ શું થઈ જશે એન્વાયરમેન્ટની અંદર રિલીઝ થઈ જશે. તો આ જ પ્રોસેસ ચાલશે. બધા પોતાની પાસે 10% જેટલી જ એનર્જીનો યુઝ કરે છે ફોર ધ સેલ્ફ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન. And therefore 10% can be taken as the average value for the amount of organic matter that is present at each step and reach in the next level of the consumer. એટલે કે 10% જેટલી એનર્જી છે each step પોતાની પાસે રાખે છે બાકી એનર્જી next level માટે શું કરે છે સ્ટોર કરતો જાય છે. First point, since so little energy is available for the next level of consumers, food chains generally consist of only 3 or 4 steps. હવે જો થોડી એનર્જી છે એકબીજા જોડે ટ્રાન્સફર થઈ શકે છે થોડી એનર્જી ટ્રાન્સફર થાય છે ઇટ મીન્સ ધેટ કે એનું ચેઇન છે આખી બહુ લોંગ ન ચાલે એ 3 કે 4 સ્ટેપ ની અંદર શું થઈ જાય છે સ્ટોપ થઈ જશે. And there are generally a greater number of individuals at the lower trophic level of an ecosystem. The greatest number is of the producer. એટલે કે સૌથી વધારે એનર્જી કોની પાસે હશે પ્રોડ્યુસર પાસે. એના પછી ઉપર જેમ જેમ જશે એમ એની એનર્જી શું થતી જશે થોડી થોડી ઓછી થતી જાય છે. And the length and complexity of the food chain vary greatly નો મીનિંગ થાય કે આ બધાની અંદર તમે ચેક કરો તો એનર્જી લેવલની અંદર બહુ મોટો ડિફરન્સ જોવા મળશે.
ડિફરન્સ એટલા માટે જોવા મળે છે કારણ કે એકની એનર્જી ક્યાં જાય છે, બીજાની અંદર જાય છે. તો એકની એનર્જી બીજાની અંદર કઈ મીન્સ કે એની અંદર ડિફરન્સ કેવો જોવા મળે છે, વધારે. તો એ વધારે ડિફરન્સ જોવા મળે તો સૌથી વધારે એનર્જી કોની પાસે છે, પ્રોડ્યુસર, કારણ કે અહીંયાથી સ્ટાર્ટિંગ થયું. તો અહીંયાથી સ્ટાર્ટિંગ થયું તો જે ઉપરનું લેવલ છે એની પાસે એનર્જી કેવી હશે, એકદમ ઓછી એનર્જી ફોર્મ થાય છે. Each organism is generally eaten by two or more other kind of organisms which in turn are eaten by several other organisms. એટલે કે નોર્મલ છે કે આપણે એક ઓર્ગેનિઝમ્સ તો છે પણ આપણે એક જ ફૂડ ઉપર ડિપેન્ડન્ટ નથી, આપણે અલગ અલગ ફૂડ લઈએ છીએ કે જેમાંથી અલગ અલગ એનર્જીસ ફોર્મ થાય છે. તો આવી અલગ અલગ એનર્જી વાઇઝ આપણે આપણી બોડીની જે કોઈ એનર્જી છે એને સફિશિયન્ટ લેવલ ઉપર લઈ જઈએ છીએ. સો instead of the straight line of food chain, the relationship can be shown as a series of branching line is called the food web. હવે હું નોર્મલી હ્યુમન બીંગનું એક એક્ઝામ્પલ આપું. મારી પાસે હ્યુમન બીંગ છે, સપોઝ અહીંયા કોઈ એક હ્યુમન છે. હવે અહીંયા કોઈ એક પ્લાન્ટ છે કે જે પ્લાન્ટ પ્રોડ્યુસર છે એમાંથી આ હ્યુમન બીંગ છે પોતાનું ફૂડ લે છે, પણ એને સફિશિયન્ટ એમાઉન્ટની અંદર કોઈ જગ્યાએથી એનર્જી એટલી મળતી નથી. તો હું આને એવું તો કહી શકીશ કે આવડી જે ચેઇન ફોર્મ થઈ આ બંને વચ્ચે એ કઈ ચેઇન ફોર્મ થાય છે, તો ગ્રાસલેન્ડની ફૂડ ચેઇન છે ફોર્મ થાય છે. તો ગ્રાસલેન્ડની ફૂડ ચેઇન ફોર્મ થઈ પણ એની સફિશિયન્ટ એનર્જી એને ના મળી. તો આ જે પર્સન છે એ ક્યાં જતો રહે છે, તો એક્વેટિકમાં જાય છે. એક્વેટિકમાં જાય ઇટ મીન્સ ધેટ કે એની પાસે કોઈ માછલી છે, કોઈ પ્લાન્ટ હતો, એ પ્લાન્ટમાંથી એ માછલીએ ફૂડ લીધું. હવે આ માછલી જે છે એ માછલીને આ માણસ ખાઈ શકે, બરોબર. હવે આ ફિશને માણસ ખાઈ ગયો એનો મીનિંગ કે પોતાની ચેઇનની અંદર નથી, એ તો બીજાની ફૂડ ચેઇનની અંદર જતો. તો પોતાની ચેઇનમાં નથી, બીજાની ચેઇનની અંદર ગયો, બીકોઝ ઓફ એને સફિશિયન્ટ એમાઉન્ટમાં એનર્જી નહોતી મળતી એટલે એને બીજી ફૂડ ચેઇનમાંથી શું કરી, એનર્જી લીધી. તો આવી રીતે આખી ચેઇન ફોર્મ કરતા હોય એટલે કે બ્રાન્ચ ફોર્મ કરતા હોય તો આવી ઇન્ટરકનેક્ટેડ બ્રાન્ચીસ જે ફોર્મ થાય છે એને શું કહેવાય, ફૂડ વેબ. તો આ જે ફૂડ વેબ છે એનો મીનિંગ કે ફૂડ ચેઇનની ઇન્ટર બ્રાન્ચિંગ છે, બરાબર. હું એમ કહું કે આ ત્રણ ફૂડ ચેઇન છે જે આપણે બુકની અંદર ડાયાગ્રામ છે, તો આ ત્રણ ફૂડ ચેઇનની અંદર એકબીજા જોડે એ બ્રાન્ચિંગ ફોર્મ કરતું હોય, તે એકબીજા જોડે નીચે આવી બ્રાન્ચિંગ ફોર્મ થાય છે અલગ 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 અલગ. તો આવી આખી કોમ્પ્લેક્સ બ્રાન્ચિંગ જે છે એને શું કહેવાય છે, ફૂડ ચેઇન. ચેક કરો, એવી ડાયાગ્રામ પણ તમને શો કરી છે અહીંયા પેજ નંબર 259 દેખાય છે. જો એમાં આખું કોમ્પ્લેક્સિટી તમને દેખાશે. કોમ્પ્લેક્સિટી દેખાય છે એનો મીનિંગ કે ત્યાં એક વ્યક્તિ એક જ ઉપર ડિપેન્ડન્ટ નથી, આજુબાજુમાંથી બીજી ફૂડ ચેઇનમાંથી પણ પોતાનું ફૂડ છે એનર્જી છે એને સ્ટોર કરે છે. તો આવી જે કોમ્પ્લેક્સિટી ફોર્મ થાય છે કે એકબીજામાંથી એનર્જી લઈ લેવાની, એકબીજામાંથી એનર્જી લઈને પોતાની સફિશિયન્ટ એનર્જી કઈ પોતાનો સેલ્ફ ગ્રોથ, રિપ્રોડક્શન બધું કરવું. તો એ જે આખી પ્રોસેસ છે એ શેની અંદરથી થાય છે, ફૂડ વેબમાંથી થાય છે. બીકોઝ ફૂડ ચેઇનની અંદર એને સફિશિયન્ટ એમાઉન્ટમાં એનર્જી મળી નથી મળી એટલા માટે શેમાં કન્વર્ટ થાય છે, તો ફૂડ વેબની અંદર જાય છે. જો ફોર્મ ધ ફ્લો એનર્જી ફ્લો ડાયાગ્રામ 15.4 તમને એ જ પેજમાં 259 માં નીચે દેખાય છે. Two things become clear. બે કમ્પ્લીટ વસ્તુ ક્લિયર થાય છે. કઈ ફર્સ્ટલી the flow of energy is unidirectional. હવે અહીંયા આપણે ફિક્સ હતું કે પ્રોડ્યુસરમાંથી પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાંથી ટર્શરી, પણ અહીંયા ડિરેક્શન ફિક્સ હતી અને ફૂડ વેબની અંદર કોઈ ડિરેક્શન ફિક્સ નથી. અને જ્યાંથી એનર્જી મળશે એ ફૂડને શું કરશે, ગેઇન કરશે. તો એનું કોઈ જ ડાયરેક્શન ફિક્સ નથી એટલા માટે કેવું છે, અનડાયરેક્શનલ છે. The energy that is captured by the autotroph does not revert back to the solar input, and the energy which passes to the herbivores does not come back to the autotroph. નોર્મલ છે કે સનલાઇટમાંથી જ્યારે પ્રોડ્યુસરને એનર્જી મળી છે તે પ્રોડ્યુસરને એનર્જી મળી તો એ પ્રોડ્યુસરમાંથી પાછી સનલાઇટમાં એનર્જી નથી જવાની. ઓલ્સો પ્રોડ્યુસરને પ્રાઇમરી ખાઈ ગયું તો એ હર્બિવોરસ ખાઈ ગયું, તે હર્બિવોરસમાંથી પાછું પ્લાન્ટ્સની અંદર એની એનર્જી જવાની નથી. As it moves progressively through the various trophic level, it is no longer available to the previous level. એટલે કે એકવાર પ્રોડ્યુસરમાંથી એનર્જી પ્રાઇમરી જતી રહી પછી પ્રોડ્યુસર પાસે એનર્જી નહીં રહે, બરાબર. રીઝન કે આની એનર્જી હતી અને તો કોણ ખાઈ ગયું છે, તો પ્રાઇમરી ખાઈ ગયું છે. હવે પ્રાઇમરી પાસે એનર્જી હતી એ એનર્જી પાછું કોણ ખાઈ ગયું છે, સેકન્ડરી પાસે હતી એ ટર્શરી. ઇટ મીન્સ કે એકવાર જો એનર્જી ટ્રાન્સફર થઈ ગઈ
પછી આનું કોઈ બીજું છે જેનામાંથી એનર્જી એને ગેઇન કરી હતી એનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. આ પ્રાઇમરી આગળ કીધું હતું કે બે વસ્તુ ક્લિયર થશે, એમાંથી આ એક વસ્તુ ક્લિયર થઈ. સેકન્ડ, ધ એનર્જી અવેલેબલ એટ ઈચ ટ્રોપિક લેવલ ગેટ diminished progressively due to the loss of energy at each level. હવે આ ફૂડ વેવની અંદર શું થાય છે કે પ્રોડ્યુસર પાસે જે એનર્જી હતી, હવે એક પ્રાઇમરી લઈને એટલે પ્રોડ્યુસર તો જતું જ રહેશે, તો આની એનર્જી તો હતી, ઓલસો આની એનર્જી એડ થઈ, એટલે કે ડિમિનિશ્ડ માઇનર અમાઉન્ટની અંદર શું થશે, એનર્જી ઈચ સ્ટેપ વાઇઝ વધતી જશે. Another interesting aspect of food chain is how unknowingly some harmful chemicals enter in our body throughout the food chain. The food chain હશે તેનાથી harmful chemicals પણ આપણા બોડીની અંદર હશે. સપોઝ આપણે કોઈ ફાર્મની વસ્તુઓ લઈએ છે તો એને કોઈ ઈયળ કે એવું કંઈ બીજી જીવાત ના પડે એટલે શું કરે છે, દવાઓ છાંટશે. તો એ દવાઓ છાંટે છે મીન્સ કે કેમિકલ જ છે, તો એ કેમિકલનો શું કરીએ છીએ આપણે યુઝ કરીએ છીએ. તો એ કેમિકલનો યુઝ કર્યો છે એનો મીનિંગ કે કેમિકલ તમે યુઝ કર્યું ઇટ મીન્સ કે તમારા બોડીની અંદર પણ એ કેમિકલ જાય છે. You have read in class 9 how water get polluted. Water કેવી રીતે પોલ્યુટ થાય છે આપણને બધાને ખબર છે. One of the reason is the use of several pesticides and other chemicals to protect our crop from the disease and pests. નોર્મલ છે કે આપણી ક્રોપ ફિલ્ડ છે તો એ ક્રોપ ફિલ્ડને ડેમેજ ન થાય એટલા માટે આપણે પેસ્ટિસાઇડનો યુઝ કરીએ છીએ. પેસ્ટિસાઇડનો યુઝ કરવો એટલે કે જે ફાર્મર છે એ દવાઓ છાંટે છે બધા ઉપર, તો બધા પ્લાન્ટ્સ ઉપર જેને દવા છાંટી છે, દવા શું કામ છાંટે છે, તો એને કોઈ જ ઇન્સેક્ટ હોય કે કોઈ બીજી કોઈ જીવડાઓ છે કે એને નુકસાન ન કરે એટલા માટે એ છાંટે છે. અને એના લીધે એ જે કોઈ પણ કેમિકલ છે એ સોઇલની અંદર જશે, એટલે કે સોઇલની ફર્ટિલિટી ઓછી કરે છે, ઓલ્સો એ સોઇલ થ્રુ અંડરગ્રાઉન્ડ વોટરની અંદર જાય છે. આ વસ્તુ આપણે 9th ની અંદર શીખેલા છે. And these chemicals are either washed down into the soil or into the water bodies. એટલે કે કાં તો water bodies ની અંદર જશે કાં તો soil ની અંદર જશે. From the soil, these are absorbed by the plants along with the water and minerals. Plants છે તો એના roots છે soil માંથી water gain કરશે. આ plants ના roots કોઈ soil માંથી water gain કરે અને water જ chemical વાળું હોય તો plant માં પણ શું થશે, chemical આવશે. And from the water bodies, these are taken up by the aquatic plants. જો water માં હશે તો એ aquatic plants માં થશે, soil ની અંદર હશે તો આપણા જે ઉપર soil ઉપર જેટલા પણ plants છે એના ઉપર જાય છે. એના નીચે તમે એક ડાયાગ્રામ અહીં પીછે ચેક કરો. સનલાઇટ પ્રોડ્યુસર, હર્બિવરસ, કાર્નિવરસ એન્ડ ટોપ કાર્નિવરસ. તો આ બધાની અંદર જો સનલાઇટ છે એમાંથી એનર્જી પ્રોડ્યુસરને મળી ગઈ, પછી સનલાઇટનું કામ પૂરું, બરોબર, તો એની એનર્જી પાછી સનલાઇટમાં જ જવાની. પછી પ્રોડ્યુસરમાંથી હર્બિવરસે ફૂડ લઈ લીધું તો પછી પ્રોડ્યુસરની પાસે કઈ રહેશે નહીં, એ એનું સ્ટેપ જતું રહેશે. પછી પ્રોડ્યુસરને કાર્નિવરસ કહી ગયા, કાર્નિવરસમાંથી ટોપ કાર્નિવરસમાં ગયા, ઇટ મીન્સ કે લાસ્ટમાં એક તમારો ટોપ કાર્નિવરસ જ રહેશે, બાકીનું બધું શું થઈ જશે, સ્ટોપ થઈ જશે. એટલે કે ઈચ એનર્જી લેવલમાં તમારી એનર્જી ડિમિનિશ રીતે એટલે કે માઇનરલી શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. નાઉ ઓન યોર પેજ નંબર 260, in animals this is one of the way in which they enter the food chain. એટલે કે આ રીતે કેમિકલ્સ જે હતા એ કેમિકલ્સ બધા ફૂડ ચેઇન ની અંદર શું થાય છે, એન્ટર થાય છે. As these chemicals are not degradable એટલે કે ડિકમ્પોઝ નથી થતા, these get accumulated progressively at each tropic level. એટલે કે આવા જે કેમિકલ્સ છે એક એક લેવલ ઉપર શું થતા જશે, વધતા જશે. વધે છે શું કામ, કારણ કે નોર્મલ છે કે પ્રોડ્યુસર પાસે જો હતું તો એમાંથી પ્રાઇમરીમાં ગયું, પણ એ પોતે ડિકમ્પોઝ તો થતું નથી, ડિગ્રેડ નથી થતું, તો ડિગ્રેડ નથી થતું ઇટ મીન્સ કે શું થશે, એક જગ્યાએ સ્ટોર થયા કરશે. અને સ્ટોર થાય છે ઇટ મીન્સ કે તમે એક એક લેવલ ઉપર જશો એમ લેવલ વાઇઝ શું થાય છે, એના લેવલ વાઇઝ તો એ જેટલા પણ કેમિકલ્સ છે એ પ્રોગ્રેસિવલી ઇન્ક્રીઝ થાય છે. As human beings occupy the top level in the any food chain, કોઈ પણ ફૂડ ચેઇન ની અંદર સૌથી ટોપ લેવલ ઉપર કોણ છે, હ્યુમન બીંગ, કારણ કે બધું ખાઈ પી લે. And the maximum concentration of these chemicals get accumulated in our bodies. એટલે કે આપણા બોડીની અંદર સૌથી વધારે આવા કેમિકલ્સ છે એ અવેલેબલ હોય છે. And this phenomenon is known as biological magnification. આ ટર્મ ખાસ યાદ રાખજો, સૌથી વધારે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાયેલું છે. What is the meaning of biological magnification? તો આ કેમિકલ વાળી જેટલી વાત હતી, આ કેમિકલ વાળી થ્રુ આઉટ જેટલી પણ વાત હતી બધી તમારે બાયોલોજિકલ મેગ્નિફિકેશન ની અંદર લખવાની થશે. This is the reason why our food
grains such as wheat and rice, vegetables and fruits and even meat contain varying amount of pesticide residue. એટલે કે આ બધાની અંદર pesticide તો હશે પણ એના રેસિડ્યુઝ જે છે એની કોન્સન્ટ્રેશન કેવી હશે અલગ અલગ હશે. And they cannot always be removed by washing or other means. એટલે કે આપણે એવું વિચારીએ કે શાકભાજી કે એવું કંઈ લીધું છે તેને વોશ કરી નાખીએ તો એના કેમિકલ જતા રહેશે, તે પોસિબલ નથી. બહારથી જતા રહેશે પણ એની અંદર તો થોડી અમાઉન્ટમાં અવેલેબલ હોય જ છે. જો એક્ટિવિટી 15.3 છે એ ખાલી એકવાર વાંચી લેજો, કારણ કે એમાંથી કઈ રીતના કચરાઓ કાઢવો, પછી કઈ રીતના આપણે કોઈ ડિટેલ્સ છે એને કલેક્ટ કરીએ એની એક્ટિવિટી છે કંઈ પૂછાતું નથી, બરોબર છે. એક એમાં જસ્ટ એને રીડ કરી લેજો. આ હતી તમારી ટોટલી explanation about food chain and food web.